એસીટી સંસ્થા દ્વારા કચ્છના અબડાસા તાલુકાના 15 ગામોમાં સમસ્યાઓના નિવારણ માટે છીછરા, ઊંડા અને સ્થાનિક સપાટીના જળાશયોમાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરીને પાણી અને જમીનના સંસાધનોના ખેતર સ્તરના સૂક્ષ્મ વ્યવસ્થાપન માટે પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો. આ પ્રકલ્પમાં જુદી જુદી કામગીરીઓ કરવામાં આવી. આ કામગીરીમાં જમીન અને જળ વ્યવસ્થાપન અંગેની પ્રવૃત્તિઓ કરવામાં આવી, જે આપ ભાગ 1 અને 2માં જોઈ શકશો. આ પ્રવૃત્તિઓ બાબતે આ વિસ્તારના લોકો, ખેડૂતો અને મહિલાઓ તેમજ એસીટી સંસ્થાનો શું અભિપ્રાય છે તે આપણે આ ભાગમાં જાણીશું. હાલ આ પ્રોજેક્ટ શરૂ થયે 2 વર્ષ થયા છે. પરિણામ મળવાની શરૂઆત થઈ છે, પરંતુ સંપૂર્ણ પરિણામ જોવા માટે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે. બીજા વર્ષે અમારો નંબર આવ્યો તો કે તમારા ગામમાં અત્યારે અમે કામ કરી દઈએ, હાલો. તો અમે કીધું કે હાલો, કાંઈ વાંધો નહીં, અમારું કામ થતું હોય તો અમારું આ બાજુનું કામ છે એ થયું છે. તો એ 2-2.5 લાખ રૂપિયાનું કામ સંસ્થાએ કરાવ્યું છે તળાવમાં. માટી ખોદાણ જે હમણાં પાણી ઊભો છે એ, એટલે સમજી લો કે 5 ફૂટ જેટલો ઊંડો છે. ગ્રાઉન્ડ છે લગભગ 40-50 મીટર જેવું આમ હશે, 60-70 મીટર આમ છે. અમે રોકડા એક પૈસો નથી આલ્યો સંસ્થાને. અમે અમારા ટ્રેક્ટર, મશીન એની અમે સુવિધા કરી દીધી હતી. એ રીતે અમારો આ કામ પૂરો થયો. માની લો કે આ પાણી ન હોય પાછળનું, તો આ પાણી અહીંયા ન હોય, ઉहाँ હોય. એટલો આ ભરેલો છે ને પાણી, જ્યારે આમ જાય છે ત્યારે પાછળ વાળું આમ આવતું રહે છે. આના લીધે આટલું પડ્યું છે આ પાણી. તો અમને આશા છે કે 2 મહિનાનું અમારું પાણી કે 1.5 મહિનાનું પાણી વધી આવ્યો. બીજા કામ એ સંસ્થાએ ઘણા કરાવ્યા, ઓલા બંધપાડા છે કે ઓગન છે કે એ કામો કરાવ્યા છે. તો એ ફાયદો જ છે અમને, એવું નથી કે ફાયદો નથી. સંસ્થામાં ફાયદો જ છે અમને. એસીટી સંસ્થા જે કામ કરે છે ને એ રિચાર્જ બોર્ડનું કરે છે. અમારે અહીંયા આ તળાવમાં જ કર્યો છે, રિચાર્જ બોર્ડ કરાવી દીધો છે. તો એનાથી શું છે કે જે વરસાદનું પાણી હોય એ નીચે ઉતરી જાય બોરમાં, અને પાતરમાં જાય એટલે રસાલ થોડી ઘણી વધારો થાય. એટલે આપણે એની પાછળ જ મારું બીજું બોર છે, તો એને ફાયદો થાય. સંસ્થાએ જે બોરનું કામ કર્યું ને, તો અમે એના સાથે જોડાયેલા રહીએ છીએ. સમિતિ બનેલી છે, એ બધા મળીને જે કરવું હોય એ સાથે રહીએ છીએ. પાણી બોર કાઢીએ છીએ ને એમાંથી જે પાણી નીકળે છે, એમાં જે બોર બીજા છે એમાં ફરક નથી દેખાતો, ને આ બોર જે છે તેમાં ફરક લાગે છે. મારે આપણે જે એરિયામાં ઊભા છીએ એ અમારો કોણિયારા એરિયો કહેવાય, માલરાઈ તળાવડી. જે અમારા એરિયામાં અહીંયાથી વરસાદમાં બહુ પાણી વેઠવાય છે. અહીંયાના આજુબાજુના ખેડૂતો ભેગા થઈ અમારે આ ગ્રુપ બનાવેલ છે એક. આ ગ્રુપમાંથી અમે આ એરિયા નક્કી કર્યું કે આ એરિયામાં આપણે એક બોર રિચાર્જ હોય તો આપણા બધા ખેડૂતોને ફાયદો થાય. પછી આ એસીટી સંસ્થા દ્વારા બોર રિચાર્જ કરાવેલ 180 ફૂટ આ બોર છે, ને આ એરિયામાં બોર કરવાથી અમારા ગામમાં બહુ ફાયદો થયો છે. આ રિચાર્જ કરવાથી આજુબાજુના એરિયામાં પાણી ઉપર આવી ગયેલ છે, કેમકે આ એરિયામાં લગભગ 4400-4500 TDS હતું. એના પછી અમારા ગામમાં 3000 TDS જેટલું પાણી થઈ ગયેલ છે. પાણી તો સાહેબ અત્યારે ઓલું છે, રસાલનું જ છે. જ્યારે 1-2 વર્ષ પાણી વરસાદ નથી પડતી ને તો ઓછું થઈ જાય છે. પાણી અત્યારે તો ઘણું છે, 7-8-10 ફૂટ આજુબાજુમાં હશે. આ તો સાહેબ અત્યારે એમાં પાણી ન હતો એટલે સંસ્થા આવી હતી અહીંયા. અમે બધાને ખબર પડી કે આમ પાણી રિચાર્જ થાય છે, તો આ પાણી બહારનું છે, વરસાદનું અંદર આવે છે, પછી આમાં રસાલ વધી જાય છે. તો અમે કીધું કે અમે એવું કામ કરવાનું છે. પહેલો અમે ખાડો કર્યો હતો, આમાં પર થોડા મોટા થોડોક પથ્થર નાખ્યા હતા. પછી આ રિચાર્જનું ઓલું કુંડી બનાવી છે ભાઈ, પછી કૂવામાં પાણી આવે છે. અત્યારે 4-5 કલાક હાલે છે. પહેલા અમે થોડુંક અરંડા છે ને એટલું જ પાણી પીતો હતો. હવે આટલું વધી ગયું છે, કપાસ નાખ્યો છે એટલું પાણી. હવે આખા ખેતરમાં ઘૂમી જાય છે દિવસમાં. તળાવ લગભગ એક તો ખાડો ગચવનું કરે 15 ફૂટ જાડો, સમજો તો 1 વીઘામાં અહીંયા થઈ જાય.
ગઈ સાલે જેસી વરસાદ આવે ને તેથી આમાં પાણી પડ્યો જ હતું ને આને ખાણત્રોડ થયો જેટલો ઊનો થયો એટલો પાણી જાજો રહે ને. ગઈ સાલે પાણી નહીં ખોટ્યું, ભર્યો પીવો તળાવ. આ એસીટી સંસ્થાને મળીને બધું કામ કર્યું, ગામવાળા જ કામ કર્યું, બીજા કાંઈ નથી. તમે સજી મેટિંગ કહી, મેટિંગમાં કમિટી બનાવી, આ ભેગા થઈ સંસ્થાવાળા બેઠી, આ બેસી બધી વાતો કર્યું, વાતો કરે બધા ભેગા થઈ પછી કામ ચાલુ કર્યું. શાળામાં પાણીનો ટાંકો બન્યો એ પહેલાં ઘરેથી પાણીના બાટલા બાળકો ભરીને આવતા હતા, જેમાં તળાવનું પાણી ભરતા હતા અને પાણી દૂષિત હતું. અને આજે આ સંસ્થાએ જે કામ કર્યું છે એના પછી બાળકો ફિલ્ટર પાણી પીવે છે અને બાટલા ભરી લાવવાની બદલે સ્કૂલમાંથી ભરીને ઘરે લઈ જાય છે બાટલા. પેલા મેં સરિયા કાઢ્યા ને તો ડીપી નાખ્યું, બાદ મેં ડીપી નાખ્યું ને એ સસ્તાવાળે ખાતર દીધું, એ બી નાખ્યું. એ સરિયામાં વાવી બધું નીકળી આવ્યો, એડો એડો થયો બધું. પછી હાથ વચ્ચે નાખ્યો, હાથથી સરિયામાં નાખ્યો, છોડમાંથી નાખ્યો હોય. બેટિંગ કરી પછી મને બોલાય તમને ખાતર ખપે તો આપું, મને ચોઈસ ક્યાં મળે તો આપી જાઉં. તો 30 મણ કાઢ્યો હોય. त 12 महीना थिया किचन गार्डन कयूं था, वॾा वॾा मीटिंग में वञूं था, तंहिंजे लिए असां भकालू करे आहियूं, वावे आहियूं, त फ़र्क़ु आहे घणे कयूं था, में घणे फ़ाइदो आहे ने भकालू असां गिनूं नथो पए. असां ई जेकी गिनो था इहा असां बचत थिए थी 5000 2000 जेकी भकाली जी. केमिकल वेर हुए उहो मणे अहिड़ो हुए, ई केमिकल वग़ैरह जो आहे, इनमें कोई दवा छड़कारो नथो खपे, इनमें कीअं उहो नथो खपे, થઈ અચે તો. અમે 1 વર્ષ થયો આ કિચન ગાર્ડન સાથે જોડાવેલા છે, એટલા માટે અમે આ થોડું શાકભાજી અમે પહેલે પણ અમે નાખતા હતા અમારા આંગણામાં, પણ હવે થોડુંક સસ્તાનું અમને વધારે અમને લાભ મળ્યો છે. અમે ટમેટા, મરચાં, દૂધી, ઘીસોડી, રીંગણા બધા વાવી. અમને ફાયદો આટલો આ થયો છે કે અમે જેવું અમને શાકભાજી જોઈએ ને એટલા માટે અમે તાજું વાપરીએ ને બહારથી લઈ આવીએ તો અમે વાસી આવે છે તો ખરાબ થઈ જાય છે બીજે ત્રીજે દિવસ. એટલા માટે આમ ઘણું બધું અમને ફાયદો થયો છે. અમે રોજનું 100 રૂપિયાનું તો શાકભાજી જોઈએ જ, પણ મહિનાનું તો 4-5 હજારનું ઘણું બધું અમને ફાયદો થાય છે આનામાં. આપણે પ્રયાસ કરીએ છીએ કે આપણે ઘરનું જ બનાવીએ, ખાઈએ અને બીજાને પણ સલાહ આપીએ કે હજી સંસ્થા પાસે પણ અપેક્ષા રાખીએ છીએ કે આગળ અમે પ્રયાસ કરતી રહે, સંસ્થા અમને શીખવાડતી રહે ને અમે આગળ વધતા રહીએ. આ આખા પ્રકલ્પને અંજામ સુધી પહોંચાડનાર એરિડ કોમ્યુનિકેશન અને ટેકનોલોજી સંસ્થાને પણ સાંભળીએ. ખાસ કરી અને આપણે જે કામગીરી કરી છે એનામાં 2 પ્રકારની કામગીરી છે. એક એવી છે કે જે એક સમુદાયને ફાયદો થાય, બીજા કામ એવા છે કે જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત જે ખેડૂતો સાથે કર્યા, ભાઈ એના જમીન જે છે તો જમીન સુધારણા માટે શું કરી શકીએ, બિયારણ છે તો એના માટે આપણે શું કરી શકીએ, અને એના સ્ત્રોતો છે એના રિચાર્જ માટે શું કરી શકીએ. એટલે લગભગ 3 વર્ષના અંતે અમે સંતોષની વાત કરીએ તો ગામ લેવલ ઉપર નાનામાં નાનું કામ હોય તો પણ ખેડૂત સામે ચાલી અને પોતાનું યોગદાન આપે છે. જેથી કરીને અમને એક વિશ્વાસ ઊભો થયો છે કે પોતે યોગદાન આપેલું છે તો એ વસ્તુનું વ્યવસ્થાપન છે એ પોતે કરવા માટે આગળ આવે છે. એટલે દરેક સરકાર હોય અથવા સંસ્થા હોય, કામના અંતે એક મોટો પ્રશ્ન હોય કે ગામ લેવલ ઉપર આનું વ્યવસ્થાપન કઈ રીતના થશે. પણ આખી આ પ્રક્રિયામાં લોકો સામેથી જે જવાબદારી સ્વીકારે છે અને સાથે ઊભા છે એ સંતોષ અમને ઘણો છે કે આ પ્રક્રિયા આગળ જશે અને લોકો પોતે જ આગળ લઈ જશે. તો જેમ એસીટીએ કચ્છમાં એક જ્ઞાન કેન્દ્ર તરીકે કામ કર્યું અને સમય સાથે જે પરિસ્થિતિ બદલી એ પ્રમાણે અભિગમમાં પણ થોડા બદલાવ લઈ આવ્યા. તો એવો ડાયનેમિક અભિગમ લાવવા જોઈએ અને બદલાયેલી પરિસ્થિતિમાં બેસ્ટ સોલ્યુશન શું હોઈ શકે છે લાંબા ગાળાના. કેમ કે એક સોલ્યુશન તમે એસ્ટાબ્લિશ કરી દેવાથી સોલ્યુશન નથી આવતું, અભિગમ એસ્ટાબ્લિશ કરવાથી સોલ્યુશન આવશે. કે આજે માનો કે એક ગામને આપણે પીવાના પાણી માટે તળાવ બનાવી આપ્યું, કદાચ આજની જે ગામની વસ્તી છે એને 50 વર્ષ પછી કદાચ બીજી વસ્તી વધશે, એને કદાચ પૂરું કરી શકે, પણ ઓલ ઓફ સડન માની લો કે ગામના જેટલી બીજી વસ્તી બાજુના એ જ ગામમાં આવી ગઈ બહારથી ક્યાંય, તો એના માટે શું? તો એના માટે
આ જ સ્ત્રોત આપવો કે આ અભિગમથી એના માટે બીજો સ્ત્રોત ઊભો કરવો. જો આપણે આ અભિગમ હશે ને આવો બીજો સ્ત્રોત ઊભો કરીશું તો આપણે કોઈ એક સ્ત્રોત ઉપર એટલું બધું પ્રેશર ઊભું નહીં કરીએ. એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન આપવા કરતાં સોલ્યુશન કેમ લાવવું એનો અભિગમથી જો આપણે લોકોને પરિચિત કરાવીશું તો મારા ખ્યાલથી આપણે એ એક ડાયનેમિક તરીકો હશે. એટલે સમય સાથે કેવી રીતે આપણે સોલ્યુશન લાવીએ એ એક ટકાઉપણું પણ આપણને અને સમાજને બંનેને આપશે. કચ્છના અબડાસા તાલુકામાં સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન પ્રકલ્પમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર એસીટી સંસ્થાનું આ નલિયા કાર્યાલય છે. આ પ્રકલ્પ હાલ તેની મંજિલ તરફ આગળ વધી રહ્યો છે અને એસીટી સંસ્થા ભવિષ્યમાં આવા અનેક કાર્યો માટે સુસજ્જ છે.